અને શિવરાત્રિના વ્રતનો મહિમા છે. કાલે શિવરાત્રિ છે. જે લોકોએ શિવરાત્રિનું વ્રત કરવું એને શિવરાત્રિ માટે સંકલ્પ કરવો બહુ જરૂરી છે. શિવરાત્રિનું વ્રત સંકલ્પ વિના નહીં કરવું. સમ્યક કલ્પના એને સંકલ્પ કહેવાય. ભલે તમારે કંઈ જોતું નથી પણ પરમેશ્વરની પ્રીતિ માટે તો સંકલ્પ કરો. ભગવાન તમારી પ્રીતિ માટે એવી કલ્પના કરે, કલ્પના સાથે વિઝન સાથે તમારે પ્રવેશ કરવો પડે. ભણવામાં પણ તમે વિઝન રાખો છો કે હું આ પ્રાપ્ત કરવા માટે ભણું છું. કથામાં પણ રાખો છો કે અમારા પૂર્વજોની મુક્તિ થાય, એની પાછળ પણ કથા. તો એમ તમારો ભગવાન માટેનો, ભગવાનમાં પ્રીતિ વધે એવા માટે પણ સંકલ્પ કર્યા વિના શિવરાત્રિનું વ્રત નહીં કરવું. શિવરાત્રિ પાપોમાંથી મુક્ત કરવા માટેની સૌથી મોટી ઉપલબ્ધિ કરાવનારી રાત્રિ છે. 4 રાત્રિઓમાં કોઈ કહે કે સૌથી મોટી રાત્રિ કઈ, તો મને કહેવાની ઈચ્છા થાય શિવરાત્રિ સૌથી મોટી રાત્રિ છે. કાલના દિવસે ઉપવાસ કરજો જ, ફરજિયાત. બધા ફરજિયાત ઉપવાસ. ડાયાબિટીસ હોય કે ગાંડાબિટીસ, ઉપવાસ જરૂરી છે. કમસે કમ શિયાળામાં 1 દિવસ તો પેટ ખાલી રાખીએ. આ શિયાળો પૂરા થવાની તૈયારીમાં છે. અમારે ગામડાઓમાં એવી કહેવત હતી કે શિવરાત્રિ આવે એટલે ઠંડી કૂવામાં પડી જાય. ત્યાં સુધી ઠંડી રહી, પછી કૂવામાં જતી રહી. શિવરાત્રિ આવે એટલે ઠંડી કૂવામાં પડી ગઈ. એટલે શિયાળો પૂરો થયોની નિશાની છે શિવરાત્રિ. અને શિવરાત્રિમાં એ શિયાળામાં 1 દિવસ પેટ ખાલી રાખવું અને પોતાના શરીરને સ્વસ્થ રાખવાનો ઉપાય એટલે શિવરાત્રિનો ઉપવાસ. શાસ્ત્રોમાં 3 ઉપવાસ નિત્ય કહ્યા છે. જો એ તમે ન કરો તો તમને દોષ લાગુ પડે. એમાં રામનવમી અને જન્માષ્ટમી. રામનવમી ચૈત્ર મહિનામાં આવે, ઉનાળાનો એન્ડ થતો હોય, ઉનાળામાં પેટ ખાલી રાખો. અને ચોમાસામાં શ્રાવણ વદ આઠમ જન્માષ્ટમી એ દિવસે પેટ ખાલી રાખો. એટલે કાલે ખાલી પેટે આવજો. ઉપવાસ. અને ઉપવાસ સાથે દેવદેવ મહાદેવ નીલકંઠ નમોસ્તુતે કર્તુમિચ્છામ્યહમ દેવ શિવરાત્રિ વ્રતમ તવ. 38મા અધ્યાયનો 28મો શ્લોક છે. આ શ્લોક બોલી અને સંકલ્પ કરવો. બની શકે તો શિવરાત્રિમાં રાત્રિનું મહત્વ છે. કાલરાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ્ચ દારુણા. બધા કે શિવરાત્રિનું કાલે આવે એટલે એને મોટી રાત્રિ કયો છો? ના, એનું નામ જ છે મહારાત્રિ. બહુ મોટી મહાન રાત્રિ કોઈ હોય તો એ મહારાત્રિ છે, એ મહાશિવરાત્રિ છે. એટલે ખાલી શિવરાત્રિ નહીં, મહાશિવરાત્રિ એવું નામ છે. એના પછી મોહરાત્રિ. મોહરાત્રિ એટલે જન્માષ્ટમી. દારુણા એટલે હોળી. અને કાલરાત્રિ એટલે કાળી ચૌદસ. આ 4 રાત્રિઓનું મહત્વ છે. એમાંની એક રાત્રિ કાલે છે. 1600 પ્રજારનું પૂજન 4 પ્રહરમાં કરવું જોઈએ. 1600 પ્રજારથી પૂજન કરવું જોઈએ. 6 થી 9, 9 થી 12, 12 થી 3 અને 3 થી 6. આ 4 રાત્રિના જાગરણ ને જાગી તો જ શકો તમે પૂજાના ક્રમમાં જોડાયેલા હોય તો. બાકી ઘરે બેસવે બગાસા ખાલી બેઠા હોય, મોબાઈલ જોવો, ટીવી જોવો ને એમ રાત્રિ થોડી નીકળે. તમારી સામે સંકલ્પ સાથે તમે રાત્રિમાં જોડાયેલા હોય. તમારી પાસે ભવ, રુદ્ર, સર્વ, પશુપતિ, ઉગ્ર, મહાન, ભીમ અને ઈશાન, આ 8 નામથી પૂજા કરવી. તમારી પાસે બીજું કંઈ ન હોય તો 8 નામથી ભગવાન બધું અર્ચન કરે જ રાખવું. અને પહેલું વહેલો પ્રહર ચાલુ થાય ત્યારે મહાદેવજી ઉપર અભિષેક કરો, 1650નું પૂજન કરો ને અર્ચન કરો મહાદેવજીનું. મહાદેવજીનું અર્ચન તલથી કરો. બીજા પ્રહરમાં મહાદેવજીનું અર્ચન જવથી કરો. મહાદેવજીનું અર્ચન કમળ પુષ્પથી કરો. બીજા મહાદેવજીને બીજોરું અને લીંબુથી અર્ઘ્ય અર્પણ કરો બીજા પ્રહરમાં. ત્રીજો પ્રહર આવે ત્યારે ઘઉં અને માલપુઆનો ભોગ લગાવો મહાદેવજીને. દાડમના દાણાથી મહાદેવજીનું અર્ચન કરો અને અર્ઘ્ય પણ દાડમથી આપો. ચોથો પ્રહર આવે તો અડદ, કાંગ, મગ, સપ્ત ધાન્યથી અર્ચન કરો. 1000 નામથી. બિલ્વપત્રથી પૂજા કરો. અડદના વડા અર્પણ કરો, કેળા અર્પણ કરો. કાલો જો કોઈને પૂજા કરવી હોય તો કાલે સૌથી આરંભ થાય પૂજાનો. પૂજા કરો, અભિષેક કરો. અભિષેક કરો એમાં અર્ચન આવે સહસ્ત્ર નામનું, ત્યારે તલથી કરો. 6 થી 9માં. 9 થી 12માં જવથી અને કમળથી કરો. એના પછી ત્રીજું પ્રહર આવે એમાં તમારે અર્ચન કોઈ દાડમથી કરો અને છેલ્લે સપ્ત ધાન્યથી કરો. આ જ્યારે એમાં નિશિત સમય આવશે. કેટલા વાગે છે આશીષભાઈ? 12 અને 8 થી લઈને 1 વાગ્યા સુધી નિશિત કાલ છે.
આ નિશ્ચિત કાળમાં જપ તમને સૌથી ઉર્જા આપનારો છે. કદાચ આખી રાત્રિ જાગી ન શકો તો કાંઈ નહીં, પણ 12, 8થી લઈને 1 વાગ્યા સુધી પંચાક્ષર મંત્રનો જપ કરજો. ઓમ નમઃ શિવાયનો ખાલી તમને અદ્ભુત શક્તિ આપનારો છે. ખાલી એટલા સમયમાં જપ કરજો અને પછી બીજા દિવસે આમ દોરી રાખી એમાં પેન રાખીને ફૂંક મારજો, બોલ પેન ધ્રુજવા મળશે. આની તાકાત છે આ સમયની બહુ. અમે બેટ દ્વારકામાં આ કાળમાં અવશ્ય જપ કરતા. ક્યાં મહાદેવજી છે? આમ નીલકંઠ મહાદેવ, હાવ એકદમ ખૂણામાં છે. કાલે જઈ શકાય એમ નથી, બાકી મને એમ થાય કે બેટ દ્વારકા પહોંચી જાય. એ મહાદેવજીના એ પૂજનનો શિવરાત્રિ એનું વ્રત 14 વર્ષ સુધી તો કરવું જ જોઈએ. આવી રીતે આમ વ્રત એટલે ઉપવાસ તો આજીવન છે, પણ વ્રતનો મતલબ આવી રાત્રિ જાગરણ કરવાનું, પૂજન કરવાનું, ચારેય પ્રહરમાં પૂજા કરવાનું 14 વર્ષ સુધી કરવું જોઈએ. પછી એનું ઉદ્યાપન કરવાનું આવે છે. તમારે શિવરાત્રિના 4 પ્રહરની અંદર જે તમારે રાત્રિના પૂજન કરવું હોય તો ચોક્કસ 4 બાબતો લખી લેજો. શરૂઆતમાં તમારે સહસ્રાર્ચન કરવું હોય તો જો ધાન્યથી કરવા માંગતા હોય તો 6 થી 9માં ધાન્યથી કરવું હોય તો તલથી કરો. 6 થી 9માં તમે 9 થી 12થી ધાન્યથી અર્ચન કરવા માંગતા હોય, ભગવાનને ધાન્ય ચડાવવા માંગતા હોય તો જવથી કરો. તમે મહાદેવજીને 3જા પ્રહરમાં ધાન્ય ચડાવવા માંગતા હોય તો ગોધૂમાં યામ્યે પ્રાપ્તે તૃતીયે પૂર્વમ વત પૂજનમ ચરત વ્યવસ્થાને ચ ગોધૂમાં. ગોધૂમાં એટલે ઘઉંથી અર્ચન કરો. અને 4થા પ્રહરમાં 7 ધાન્ય, જો ધાન્યથી અર્ચન કરવા માંગતા હોય તો. પેલામાં તલ, કાળા તલ, પછી જવ, પછી ગોધૂમ એટલે ઘઉં, એટલે તલ, જવ, ઘઉં અને છેલ્લે 7 ધાન્ય, જેની અંદર અડદ, કાંગ, મગ, એ 7 ધાન્યોથી તમે પુષ્પો દ્વારા જ અર્ચન કરવા માંગતા હોય ધાન્યની જગ્યાએ તો એના માટેનો અહીંયા વિશેષ છે. સૌથી પહેલા કમલ પુષ્પ 6 થી 9માં, એના પછી બીજું પ્રહર આવે તો બિલ્વ પત્રોથી, ત્રીજું પ્રહર આવે તો આંકડાના પુષ્પથી. આંકડાના જે પુષ્પ આવે એ આંકડાના ફૂલથી અર્ચન કરો. અને તમે છેલ્લે 4થું અર્પણ કરવા આવે તો શંખ પુષ્પીના પુષ્પોથી. શંખ પુષ્પીના પુષ્પ આવે એનાથી જો પુષ્પનું અર્ચન કરવા માંગતા હોય તો આ 4 શંખ પુષ્પી શોધવી બહુ મુશ્કેલ થાય. એટલે પહેલામાં તો થઈ જાય કમલ, પછી બિલ્વપત્ર પણ થઈ જાય, એના પછી આંકડાના પુષ્પ પણ થઈ જાય, પણ શંખ પુષ્પી મળવી બહુ અઘરી છે. તો 4 પ્રહર પુષ્પથી કરવા જોઈએ, પણ ધાન્યથી કરવા જોઈએ. તલ, જવ, ઘઉં અને છેલ્લે 7 ધાન્ય. મહાદેવજીનો પુષ્પોની જેમ કરી શકો એમ ફળથી પણ અર્ચન કરી શકો.